અમદાવાદમાં મેડિકલ કોલેજમાં ફી વધારાનો વિરોધ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ફી વધારાનો કર્યો છે વિરોધ ફી વધારો પાછો ખેંચવા આઈએમએ સીએમને લખ્યો છે પત્ર અને જો ફી વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી પણ આપી છે આઈએમએએ અને આઈએમએના સભ્યો બેઠક બોલાવીને ઘડશે રણનીતિ રાજ્યની 19 મેડિકલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એફઆરસી દ્વારા 8 થી 12% સુધીનો ફી વધારો કરાયો છે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ ફી વધારો અસહ્ય છે એફઆરસીએ કોલેજના ઓડિટ રિપોર્ટ પબ્લિક ડોમેનમાં મૂકવા માટે માંગ પણ કરી છે જો સરકાર આમાં યોગ્ય નહીં કરે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એની કમિટી બોલાવીને નક્કી કરશે કે આગળ શું કરવું છે સરકારે અથવા ફી રેગ્યુલેટરી કમિટીએ જે તે સંસ્થાના ઓડિટ રિપોર્ટ વેબસાઇટ ઉપરનું પ્રજા જોઈ શકે એ રીતે મૂકવા જોઈએ એનું જે પણ સેલરી આપવામાં આવે છે કે એનએમસી નેશનલ મેડિકલ કમિશને જે પ્રમાણે ઘટાડો કર્યો છે એ પ્રમાણે આપવામાં આવે છે કે નહીં એ પણ લિસ્ટ મૂકવું જોઈએ મેડિકલ અભ્યાસમાં તોતિંગ ફી વધારો તાત્કાલિક રદ બાતલ કરવા મહેસાણા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સીએમને પત્ર લખ્યો અને તબીબ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ફી વધારો રદ કરવા માંગ કરી છે તો 2025-26 અને 26-27 માટે કરેલ ફી વધારો તાત્કાલિક અસરથી રદ બાતલ કરો સરકારની મેડિકલ ફી રેગ્યુલેશન કમિટીએ 3 જૂનના રોજ ફી વધારો જાહેર કર્યો અને સરકારી સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ ક્વોટામાં અસહ્ય અસાધારણ ફી વધારો કરાયો છે તો સરકારી અને મેનેજમેન્ટ ક્વોટા માટે 10 થી 12% ફી વધારો કર્યો છે અને વાર્ષિક ફીમાં પણ તોતિંગ વધારો છે વિદ્યાર્થી અને વાલીઓ માટે ચિંતા વધારી રહ્યો છે અને બીજી તરફ રોષ પણ છે ગુજરાતમાં 7 મેડિકલ કોલેજ હતી આજે 42 મેડિકલ કોલેજ થઈ છે એટલે એનું ફીનું ભારણ ઘટવું જોઈએ એના બદલે દિવસે દિવસે ગઈ સાલ પણ સરકારે જીએમઆરઈએસ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજના એમબીબીએસના સ્ટુડન્ટમાં પણ 15 થી 20% જેવો વધારો કરેલો તો આ રીતે ભાવ વધારો કરી અને મેડિકલ એજ્યુકેશન એટલું બધું મોંઘું બનાવે છે કે જેના કારણે વિદ્યાર્થીઓ ફિલિપાઇન્સ રશિયા અને ચાઇના જેવા દેશોમાં જવું પડશે આપણો આશય એવો હતો કે ગુજરાતના વિદ્યાર્થીઓ કે દેશના વિદ્યાર્થીઓ એ ભારતમાં રહી અને સસ્તું શિક્ષણ મેળવે અને ફોરેનમાં દેશોમાં આપણા વિદ્યાર્થીઓ જાય નહીં પણ જે રીતે આ હમણાંથી ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે એનો અમે આઈએમએ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં પબ્લિકના હિતમાં સખત વિરોધ કરીએ છીએ